મને કે આ ઝાડ દેખાય છે. મેં હા, એનું પાંદડું હલે છે દેખાય છે. મેં હા, તો એને કોણ લાવે છે? એ તો આ તમે ધ્યાન આપ્યું છે એ જ લાવે છે. તો આખા વિશ્વની જ લાવે છે. કોઈ વ્યક્તિ ક્યાં કાંઈ કરે છે અને તમે નકરા વ્યક્તિને ચીતરો છો મારી પાસે. એટલે હવે જો ચેતી જાઓ તો સારું તમારા માટે. નકર આવું તો આખી જિંદગી હાલશે કે ચંદ્રિકાબેન આમ કરે છે અને ગોળીઓ આમ કરે છે અને ભૂપલો આમ કરે છે. ભૂપેન્દ્ર ઓલો કન્યાથી નાનો છે એ, અને આ મયુરીઓ લોવાનો આમ કરે છે, અને ઓલો મહારાજ ખોખરદાર આમ કરે છે, અને આ બાવો આમ કરે છે, અને આ ગોધીઓ શાંતાનંદન પોપટનંદન આમ કરે છે, અને આવડા આવડા હરિયો એ આમ કરે છે. બધા તમે જુઓ તો મારી પાસે આવી આવીને કોકની વાતો જ કરતા હોય. પણ હાલના જોવો તો ખરા કે આ કરે છે કે નથી. એક પાંદડું હલાવે છે એ ખબર છે, અને આ તમે કઈ કે માણસોને કાચી છો. મને બંધબારી બોલતી બંધ કરવી. અને આ હું તમને હું ઘણું નક્કી રાખું. મેં આજ નક્કી રાખ્યું. મેં રાંડના બધા સ્તુતિ પૂરી થાય પછી નીચના પેટના આવે છે તો આજ બધા નગરાવા છે. ત્યાં બાપા કે ઝાડનું પાંદડું કોણ લાવી છે ખબર છે ને? એ તો ખબર છે. તો પછી એને લઈ આવે, જ્યાં લઈ આવે ત્યાં આવે. ટોચવા નહીં કોઈને, ધ્યાન રાખવું. મને કે ટોચવા નહીં, ભલે આ પાનની દુકાન ચોટ કરે. હા બાપાએ અમને બચાવી. હા રોક્યા બચાવી. હા બાપાએ ચોખ્ખું કીધું. ને બાપાએ કીધું હતું ને એ કે તમે એને પરમાત્મા બનાવ્યો, હવે કાંઈ કહેવાય એને કાંઈ ન કહેવાય તો ગમે એ કરે. ના ના, પણ મુદ્દો આ છે. હા એમ. હવે આમાં કેમ કોને કેવું કે આરામ કરે છે? કરે છે કે નથી ધ્યાન રાખવું, કે એ કરે છે ધ્યાન રાખવું. કરી ગયું છે એ કરે છે, એ કરી ગયું છે. હા, જેને જે કરે છે એ નથી ભૂલાઈ જાય છે. આ આપણે બોલી જાય આપણે ઓલો થયો નહીં. આપણે બોલી જાય ઠાપસી પુરાવે, પોતે કઈ નવું ન કાઢે. હા નવું કાઢો તો વારો આપણી વાતમાં ઠાપસી પુરાવે રહી. મુદ્દો અહીં પડ્યો છે. અને ભજન ગાય પાછું કેવું ટોન મારે ઓમ નો તો ઓમ ટોટ નો મારે, પણ આમ મારે બની બનાઈ સબા આમ કે નહીં કે આ કઈ ગાયું વાળી કરતો. તમારું તમ નહીં કે મારે બોલાય નહીં ગાયરું. અરે એટલે એવું નક્કી હોય કે એ ગાયરું વાળી કરશે ના કામ. એમ ના કરું ને ક્યારે સુધરીશ તું? કેટલી વાર કીધું કે સુધરવું છે સુધરવું છે, અને બગડેલો ને બગડેલો બગડેલો ને બગડેલો. એવું લાગે એવું. હું મારી ભૂલ કાઢું છું બેટા. કાંઈ ભૂલ ન હોય ને કાઢવી કેમ? તું કે બધાયનો દોર જોઈને હાથમાં તો એમાં તારી ભૂલ છે, ભૂલ છે. હા હા હે હા એ બે 200 છે. 200 છે 200. બોલતા આવડી ગયું છે, જીવન નથી. એટલે દુઃખી છે. ભીખ માગવી પડે બધી, એનો માગવી પડે. મારામાં ખામી છે. તારામાં ન હોય. તું ક્યાં છો? હરજીવન બાપા હે. હરજીવન બાપા છે તોય તરત જ કીધું મને કે પાન ખાઈને ચોટ કરતા હોય પણ પાનમાં તો એ કરવા દેવાય. જે કરતા હોય કરવા દેવાય. ગણેશનું કાંઈ હોય નહીં, આ વાત કરતા હોય તે કરવા દેવાય. પણ તાર ધ્યાન ઓલું રાખવાનું કોને જે કરે છે. 34માં કોઈ બાપાએ કીધું એટલે મારે સુધરવું જ પડે. નકર તોડી નાખે મને. હો હા, મને તોડી નાખે. હા ના, એ આમ હોય માં તારા જેટલું વાલું મારા કોઈ નથી ગુરુજીએ કીધું છે એ પ્રમાણે જ હોય. તારા જેટલું ગુરુજીને તું જેટલો વાલો એટલો કોઈ સ્થાન નથી. નંબરે આ ઊંચ નીચનો ભેદ ન અહીંયા, નાનો હોય કે મોટો. આ માથું મેલી ખેલે ગગનમાં, એને મળે પરવાનો સત્સંગ સાધજે રે. એક જ માર્ગ છે તરવાનો, બ્રહ્મ આરાધજે રે.
એક જ માર્ગ છે ઠરવાનો. ને આને આપણી શું જરૂર છે? ન આવે તો આપણે લબડી પડી ને, આમ લબડી પડી ને. આપણી શું જરૂર છે? છતાં કેટલું સહન કરી લઈએ છીએ. હે? બધાય કરે હા હરિયામાં 25-30 જણાના ફોટા છે વી ગયા, કોઈ લબડી પીડ્યું, કોઈ હરિયામાં બધા અમર થઈ ગયેલા ફોટા છે હરિયા છે ને. કોઈનું ક્યાં અટકી ગયું તો પછી હરી 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 એ તો તમારી મહાનતા છે ભાઈ, સત્સંગી સંતો કે અમે આવ એ રીતે હજી કંગાલ તો એમને હાચો. અમારા ભૂપેનભાઈ નો દેખાય ને તોય ભલે નહીં કાંઈ સત્સંગ બોલતા ન હોય, પણ છતાંય આપણને ભૂપેનભાઈ નો હોય ને તોય. હમણાં તો ગુરુભાઈ કેવું કર્યું, કોફી બની જાય. ભૂપેનભાઈ નહોતા આવ્યા એને ખબર છે નથી આવ્યા તોય કોફી બનાવીને આવી આવ્યા. કે કોફી એ બી હાજર જ છે. પછી બેન ઓલા રસિકભાઈ બે અડધી બની ગઈ, શું કરું મેં લાવ્યો અમે ભૂપેન્દ્રભાઈ ભલે હુવે ભલે, પણ લાખો માણસોને જગાડવાનું. હા રાખોમાં એનું યુટ્યુબમાં આવે. યુટ્યુબમાં મોકલે બીજા નો લોકો આવે તો વિચાર કરો તો ફોન કરે. અરે હા એક દિન અમે કોઈ ને તો બીજે દી ફોન આવે હા, હવે પણ. કે ભાઈ તમે સત્સંગ નથી, આ કાલે કા સત્સંગ નતો, એટલે એ લોકોને એમ થાય કે બાપુને કાંઈ તબિયત કે કાં ક્યાંય બહારગામ ગયા, શું થયું કે કાં ફોન નથી આવ્યો કે કેમ થયું. અરે ભાઈ ભૂપેનભાઈ ગયા હતા વા ફરવા કે તમારે હું કરવું કીધું. કારણ કે હું માંદા જેવો રહ્યો ને મારું તારું વધારે. નહીં, મારું એ વધારે ઉપડી હોય. ગયો. એટલે બધા કે એ ઉપડી ગયો કે શું? એટલે એમાં મારું વધારે હોય, કારણ કે મને તો હાલતા દવાખાનામાં કેમ કે હા. બહુ તો તારું તો દવાખાનામાં જવાનું હોય ને દવાખાનામાં સહન ખબર કર તો હોય લેતું. ને, આમ જોતા હોય આમાં હા. કે માંડ માંડ હાલે છે, માંડ માંડ બેઠા છે, એટલે એમાં જોઈ નથી કે આ ઉકળી ગયો લાગે છે, મોટો પાપો. જાકે હુકમ से હલે સબ હિલના. ગુરુજીની વાતને તો હું કોઈ દી ચોકડી નહીં માનું. એના ચરણમાં શ્રદ્ધા રાખી અને એની જે સૂત્ર રહી છે ને એ શિરો માન્ય કરીશ, એ પ્રમાણે વર્તવાની કોશિશ કરીશ. જોજો તમે હાથથી ફેર પડી જશે. એને કીધું ને એટલે. કારણ કે કોઈ વ્યક્તિ કંઈ કરતી જ નથી. ધર્મો ધર્મ ગુણભાઈ હું પોણી કલાક જેવી બોલ્યા કરું તો હા હે હે આમ કરે હો ભાઈ. હોકારો તો કરે ને, પૂરેપૂરો રસ લ્યા. હોકારો કરે ને. એમ તો હું ફૂલથી થઈને બધું આપું. હા ખાલી જેમ કરી દે તેમ ને. કર બેટા. હા. અને પછી હરવેક જેમ કે કોઈ કાંઈ કરતું નથી. એટલે હવે કેવું લાગે, કેવું લાગે આપણને. તઈ મેં કીધું આ પોણી કલાકથી મેં લેક્ચર કર્યું એ શું તો તમે વિચારો. પછી આ વડલો દેખાડી, દાઢી દેખાય, મેં હા. એ પાન દેખાય છે, મેં હા. તો એ હલેથી દેખાય છે, હા. એ કૃષ્ણ અહીંયા એક રહસ્ય છે. હા ઈ કે છે કે તમે વિચારો ને, હા. ઈ ભગવાનજીભાઈ ઈ હરજીવન બાપાનો ઈ શબ્દ બોલતા, તમે પણ આપણે જ વિચારવું પડે ને બેટા, આપણે ટેવ પડી જાય આવી એમ જોવાની. નથી કેતો. ઈ એક બાબતમાં નહીં, કોઈ પણ બાબત હોય ને એટલે તારે એને તમે ગમે ઈ ફોન વિચારો. કરતા હોય, તું જોયા કે મને હે? મને જોયા કે તું તારે એને ગમે ઈ ફોન કરતા હોય, તું જોયા મારામાં તો તો ક્યાં થાય પછી છે? એમની વાત એટલે આ એ છે. તમે વિચારો ને. અને પછી રાખી નો દે એમ જ કે ને આ ઈ તો વાત કરું છું કે એ હલાવે છે ને એ આ બધું કરે છે. એટલે એમ કહેવા માંગે છે કોઈ કાંઈ કરતું નથી. તમે ચિત્રોમાં એમ કહે છે પણ આમ સીધું ન કે. આપણને દુઃખ લાગી જાય ને તો પછી આપણે બંધ થઈ જાય. એટલે બટુક બાપુને ખાલી એટલું કીધું કે બાવા હોય ને જે ગાતો હોય ને એને જ્ઞાન ન થાય તો 15 દીનો આવ્યો. અને પછી નીલકંઠ ટોકીજ પૂરું થાય એટલે પહેલી શેરીમાં જે ચોક આવે એ જમણા હાથે જ ડાબા જમણા હાથે વળી અને ડાબા હાથે ચોથી ડેરીમાં બચ્ચુભાઈ પ્રભુભાઈના ભાઈ રહે. બચ્ચા પ્રભુ જે આશ્રમ કર્યો ને એનો ભાઈ અહીંયા રહે બચ્ચું મોટો. અને એની આ ભજન સત્સંગ કોફીરામ. તો શું વાતું કરતું બેટા?
પ્રભુદાસના ભાઈ બી એ ભજન એ તો કરતો તો ગાય એને પણ જ્ઞાન ન થાય ગાય એને એને. બાપા. એટલે બટુક મહારાજ અહીંયા ભેગા થઈ ગયા કારણ કે એને બટુક મહારાજના ભજન ગમે બાપાની વાણીઓ ગાય ને એટલે બાપા અહીંયા હાજર થયા એટલે કાંઈ બીજું તો બોલાય નહીં ગુરુજી છે એટલે એ બટુક બાવો રહ્યો ને આ જસદણ વાળો એ કે જય ભગવાન બાબા કે જય ભગવાન ભાઈ જય ભગવાન ભાઈ જય ભગવાન બીડી પીવો એટલે બીડી એને 30 નંબર પીધી ને આને શિવાજી પીધી અને પછી હાંધો કરવા માંડ્યા બાપા બોલો ભાઈ બોલો ભજન ના આશયથી તમને ચડાવ્યા છે એટલે તમે ભજન બોલો અમે રોજ તમારી વાટ જોઈ પણ મેં કીધું એ ભજનિક છે એટલે ક્યાંક હોય ભજન ગાય એને જ્ઞાન ન થાય તો અહીંયા લાંબીનું શું થવું ઓલો અંદર હતું નહીં દીકરું એટલે કે આ 15 થી કાઢ્યા તો ગાય જ્ઞાન સ્વરૂપ નથી કે ગાય એને જ્ઞાન ન થાય તો મેં ક્યાં ખોટું કીધું છે એમ કહેતા હતા લે તે કેમ કહેતો હતો આ ગાય જે છે ભેંસ બળદ નહીં આ ગાય છે એને જ્ઞાન ન થાય કે ભાઈ જ્ઞાન સ્વરૂપ જ છે એ 52 જ છે એને જ્ઞાન ક્યાં જ થાય એ જ્ઞાન સ્વરૂપ જ છે તો એ હમણાં તો એમ છે કે બાપાએ કેવું કહી દીધું બધાની વયસમાં એટલે એમ છે કે શું ધોકા ખાવા પીવે ગાયને જ્ઞાન ન થાય તો એટલે કે એમાં તમે 8 અઠવાડિયું 15 દી કાઢ્યા ભૂલ થઈ ગઈ બાપા પણ ત્યારે હોદાર લેવાય ને જે તમને મારા શબ્દો કઠે ત્યારે જ હોદાર લેવાય કોઈ પણ શબ્દો મારા કઠે તો ત્યારે જ હોદાર લેવાય તો સમાધાન થઈ જાય આ 15 દી તમને મારું અંતર તો પડ્યું અંતર ભાંગવામાં મજા છે કે અંતર રાખવામાં તો હવે એ જોયા કરશો બધું વત્સલમાં દર્શનમાં કોટન બાપામાં નવા બાર છેવડા વાસણ સુરતવાળા એમાં આ લક્ષ્મીજીમાં એક જોયા કરશો આડોશી આ તે રૂપમાં ધંધામાં બધે ઠેકાણે એક જ કરો છો આખા વિશ્વમાં હાથ બાટાને એક બ્રહ્માંડમાં વાત કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ કરવાની છૂટ છે પણ એને કોઈના ગુણો ઓળગાવવાની છૂટ નથી કારણ કે કોઈ વ્યક્તિ કાંઈ કરી શકે તમે પુતળાને એ ઓલા પુતળાએ આમ કહ્યું ઓલા પુતળાએ આમ કહ્યું તો તમને ભાન નથી પડતી કે પુતળાનો દોર તો પાછળ પડદાની પાછળ છે નાકમાં જ અને એ નચાવે છે એની નાચે તો ખબર હોય તો એમ કે ઓલું પુતળું આમ કરે છે હે ખબર હોય તો એમ કે ઓલું પુતળું આમ કરે છે અને ઓલું પુતળું આમ કરે છે પુતળું કરે છે પુતળું કરે છે કરે તો એક જ કરે છે હવે હું જ મારા મેળને ચિતરું એક વાત છે તો એ કાંઈ બોલે તો નહીં મર્યાદા રાખે પણ એ ખોટું પડે આ એક પાંદડું પણ એલા જાકે હુકમ છે હલે સબ હિલના આ કીર્તિભાઈ ગાય છે મને ટોણ મારવા મોમ ન બોલે પણ ખાસ તો એ મને ટોણ મારવા જ બોલે છે बनी बनाई सब उनकी बनती उसकी बनती खेल कुदरत का ऐसा है जाके हुक्म से हले सब हिलना वहाँ की प्यास का कौन प्यासी है बनी बनाई सब उसकी बनती हाँ बेटा ભજન મારા